નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે માહિતી મેળવીશું કે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર આજની રાત્રિ દરમિયાન તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘતાંડવ થવાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી। તે ઉપરાંત ગુજરાત રાજ્યની અંદર બદલાવને જોતા હવે પછી 3 તારીખ, આવનારી 4 તારીખ અને 5 તારીખ માટે કયા કયા વિસ્તારોની અંદર હવામાનની અંદર બદલાવ આવવાની સાથે માવઠાનું સંકટ વધવાને લઈને શું નવી આગાહી કરવામાં આવી રહી છે। સૌપ્રથમ આપણે અત્યારે માહિતી મેળવીએ તો અત્યારે ગુજરાતના હવામાનની અંદર બદલાવ કેમ આવી રહ્યો છે, કેમ મોટા પલટાવ જોવા મળી રહ્યા છે, જેની પાછળનું સૌથી મોટું કારણ અત્યારે અરબી સમુદ્રના દરિયામાંથી ધીમે ધીમે આગળ વધતી નવી અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માનવામાં આવી રહી છે। એટલે કે એક નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય બનીને ધીમે ધીમે ગુજરાતના તટીય વિસ્તારોની અંદર ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે અને આ પશ્ચિમી વિક્ષેપની અસરને લઈને હવે પછી કચ્છના તમામ ક્ષેત્રની અંદર, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર 30 થી લઈને આગામી 24 કલાકની અંદર 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની તીવ્રતા સાથે સક્રિય બનતી આ નવી સિસ્ટમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો પર ત્રાટકતી જોવા મળવાની છે। તે ઉપરાંત હજી પણ એક નવી સિસ્ટમ પાકિસ્તાનના ક્ષેત્રથી રાજસ્થાનના વિસ્તાર સુધી આવી રીતનો મજબૂત ઘેરાવો બનાવી રહેલી જોવા મળી રહી છે। આ બીજી સિસ્ટમની અસરને લઈને ઉત્તર ભારતના ઠંડા અને ભેજયુક્ત પવનો કચ્છની સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર અસર દર્શાવતા હોય તેમ સંપૂર્ણ ગુજરાતના વિસ્તારની અંદર એક સાથે બે નવી સિસ્ટમની અસરને લઈને આવનારી કલાકોમાં ગાજવીજ તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે ગુજરાતના હવામાનની અંદર પલટાવની સાથે માવઠાના સંકટને આગાહી લઈને કરવામાં આવી રહી છે। એટલે કે ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર હવે સૌથી વધારે વરસાદનો ખતરો કચ્છના વિસ્તાર ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે। કચ્છની સાથે સાથે ઉત્તરીય સૌરાષ્ટ્રના ક્ષેત્રથી દેવભૂમિ, દ્વારકા અને જામનગરના આ વિસ્તારોની અંદર પણ માવઠું તબાહી મચાવતું જોવા મળવાનું છે। મુંબઈના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમની ગતિવિધિઓને લઈને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ અત્યારે ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે। આમ સંપૂર્ણ ગુજરાતના વિસ્તારની અંદર હવે પછી આજથી લઈને 3 તારીખ, 4 તારીખને આવનારી 5 તારીખ, આમ 3 દિવસ સુધી સતત માવઠું ભૂક્કા બોલાવતું હોય તેમ ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા વચ્ચે વરસાદ વિખેરતું જોવા મળવાનું છે। મોસ્કોટનો ક્ષેત્ર, તુર્બેટનો વિસ્તાર અને કરાચીના વિસ્તારમાંથી આ સિસ્ટમો ધીમે ધીમે હવે પછી આગળ વધતી જોવા મળી રહી છે, જેના કારણે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની અવરજવર વધતી જોવા મળવાની છે। તેની સાથે સાથે અરબી સમુદ્રના ક્ષેત્રથી બંગાળની ખાડી અને દક્ષિણીય ભારતના વિસ્તારથી મધ્ય ભારતના વિસ્તારમાં લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારની અંદર પણ એક નવો ને મજબૂત ઘેરાવો હવે પછી રચાતો જોવા મળવાનો છે। તમે જોઈ શકો છો મુંબઈના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમો મોટો વળાંક લઈને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી હવે પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર સિસ્ટમો ત્રાટકી રહેલી જોવા મળી રહી છે। અત્યારે હાલ સૌથી વધારે અસર કચ્છના વિસ્તારો ઉપર દર્શાવવામાં આવી રહી છે। સિસ્ટમની તોફાની અસરને લઈને આવનારી 3 કલાકની અંદર અને આજની રાત્રિ દરમિયાન કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર મેઘરાજા તબાહી મચાવતા હોય તેમ નળિયાનો ક્ષેત્ર, બાડેલીના પંથકથી ખાવડ વિસ્તારમાં, લખપતના ક્ષેત્રથી રાપર, ગાંધીધામના ક્ષેત્રથી માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર હવે પછી વીજળીના ભયંકર ચમકારા, તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી, ગાજવીજ અને તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે કચ્છના વિસ્તારની અંદર માવઠું ભૂક્કા કાઢતું જોવા મળવાનું છે। તે ઉપરાંત હવે પછી ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ મોટા પલટાઓની વચ્ચે ઘોર અંધારપટ અને વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ ખાસ કરીને રાધનપુરનો વિસ્તાર, પાટણના ક્ષેત્રથી હારીજ પંથકમાં, તે ઉપરાંત સિદ્ધપુરના ક્ષેત્રથી વડનગરના ક્ષેત્રની અંદર, મોઢેરાના વિસ્તારથી લઈને મહેસાણાના ક્ષેત્રની અંદર, સાથે સાથે હિંમતનગરના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવો જોવા મળવાના છે। તેની સાથે સુઈગામનો વિસ્તાર, ડાકોરના ક્ષેત્રથી લઈને ડીસા, પાલનપુરના ક્ષેત્રથી લઈને ભટસણના ક્ષેત્રની અંદર મોટા પલટાવો આવી શકે છે। તેની સાથે થરાદના અનેક વિસ્તારોની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠું ભૂક્કા કાઢતું હોય તેમ ઉત્તર ગુજરાતની અંદર હવે પછી બનાસકાંઠાનો જિલ્લો, સાબરકાંઠાનો જિલ્લો અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના આમ ઉત્તરીય ગુજરાતના આ વિસ્તારોની અંદર પણ મેઘરાજાનું તાંડવ આવનારી કલાકોમાં જોવા મળવાને લઈને લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો
સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ અત્યારે સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના દરિયામાંથી આ સિસ્ટમો મોટો વળાંક લઈને અત્યારે દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ત્રાટકી રહી હોય તેમ ખાસ કરીને સૌરાષ્ટ્રના આ વિસ્તારની અંદર સૌથી ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે. અને આ કયા કયા વિસ્તારો છે તેની પૂરા આપણે માહિતી મેળવીએ. તેમાં ખાસ કરીને દ્વારકાનો ક્ષેત્ર, ભાટિયાના ક્ષેત્રથી ખંભાળિયા, લાલપુરના ક્ષેત્રથી ભાનવડ અને ચીખલી વિસ્તારની અંદર આમ હવે સૌરાષ્ટ્રના આ પંથકની અંદર તોફાની પવનની તીવ્રતાની વચ્ચે માવઠું પોતાની અસર દર્શાવતું હોય તેમ અરબી સમુદ્રના તોફાની અને ભેજયુક્ત પવનો દિશા બદલીને આગળ વધતા હોય તેમ આ વિસ્તારની અંદર ત્રાટકવાની સાથે જળબંબાકાર વરસાદ વિખેરવાની તીવ્ર આગાહી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના બાકીના વિસ્તાર જેમાં જૂનાગઢ, અમરેલી, વેરાવળ, ઉના, મહુવાના વિસ્તારથી અલંગ ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ હળવું વાદળ છવાયું વાતાવરણ બનતું જોવા મળવાનું છે. ગોંડલના ક્ષેત્રથી જસદણ, બોટાદના વિસ્તારથી ચોટીલા, રાજકોટના ક્ષેત્રથી લઈને હવે પછી ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરનો પંથક અને મોરબીના હવામાનની અંદર પણ હળવો પલટાવ જોવા મળવાનો છે. આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ 3 તારીખ, 4 તારીખને આગામી 5 તારીખ આમ 3 દિવસ સુધી હજી પણ માવઠાની પ્રબળ શક્યતાઓને લઈને મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો આવી રીતના આ પવનો દિશાઓ બદલીને આગળ વધતા હોય તેમ અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકી રહેલા જોવા મળી રહ્યા છે. જેમાં અત્યારે વલસાડના પંથકમાં બિલીમોરાના વિસ્તારથી નવસારી, વલસાડના ક્ષેત્રથી આહવા અને સાપુતારાના વિસ્તારો પર ફરી એકવાર હળવું વાદળ છવાયું વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે. સુરતના પંથકથી બારડોલી, વ્યારાના અનેક ક્ષેત્રની અંદર પણ મોટા મોટા બદલાવો આવી રહ્યા છે. કોસંબાનો ક્ષેત્ર, વાંકલનો ક્ષેત્ર, ઉમરપાડા, ડેડિયાપાડાના વિસ્તારથી ભરૂચ, દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તાર ઉપર પણ ઘોર અંધારપટ છવાતું જોવા મળી રહ્યું છે. જાંબુસર, કરજણ, સિનોરના ક્ષેત્રથી ડભોઈના વિસ્તારની અંદર પણ ભયંકર વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે. આમ હવે દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ આજની રાત્રિ દરમિયાન અને આગામી 3 દિવસ સુધી આંધી, તુફાન, વંટોળ જેવા તોફાની પવનોની તીવ્રતા વચ્ચે માવઠું ધબધબાટી બોલાવતું જોવા મળવાનું છે. આ સંપૂર્ણ વિસ્તારની અંદર પણ અત્યારે સિસ્ટમનો ભયંકર ઘેરાવો સક્રિય બનીને અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે. જેમાં અત્યારે સરહદીય જિલ્લાઓ એટલે કે મહીસાગર અને વડોદરાના વિસ્તારથી લઈને દાહોદના પંથકની અંદર સૌથી ભયંકર જોર વધતું હોય તેમ સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. જેમાં હવે પછી અહેમદાબાદનો ક્ષેત્ર, ધોળકા, નડિયાદ, ગોધરા, લુણાવાડા અને ખંભાતના વિસ્તારની અંદર હવામાનની અંદર ઓચિંતાના પલટાવની આગાહી કરવામાં આવી રહી છે. તમે અત્યારે લાઈવ પણ જોઈ શકો છો ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન ક્ષેત્રમાંથી વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના પટ્ટા અને સક્રિય બનતી નવી સિસ્ટમને લઈને શિયર ઝોનનું દબાણ ગુજરાતના આ તમામ ક્ષેત્રો ઉપર વધી રહેલું જોવા મળી રહ્યું છે. એક સાથે ગુજરાતની અંદર સક્રિય બનતી બે નવી સિસ્ટમની અસરને લઈને મોટા પલટાવો હવે પછી આવનારી 24 કલાકની અંદર ગુજરાતમાં જોવા મળવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી 5 તારીખ સુધી એટલે કે 5 એપ્રિલ સુધી ભયંકર વાદળોના ઝુંડ ગુજરાતમાં ઘેરાતા જોવા મળવાના છે. પરેશ ગોસ્વામીની તાજી આગાહી પ્રમાણે આ વર્ષ એટલે કે 2024નું ચોમાસું ગુજરાત માટે સારું રહેવાની આગાહી કરવામાં આવી રહી છે. અને ચોમાસા પહેલાં જ અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને કચ્છનો ક્ષેત્ર, સૌરાષ્ટ્રનો વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના હવામાનની અંદર સતત મોટા પલટાવો આવતા જોવા મળી રહ્યા છે. હાલ તમે અહીંયા અરબી સમુદ્રના દરિયાની અંદર પણ જોઈ શકો છો આવી રીતનું એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ અને મજબૂત ઘેરાવો સક્રિય બનીને ધીમે ધીમે દિશાઓ બદલીને હવે પછી કચ્છનો ક્ષેત્ર, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આ સિસ્ટમો મોટો વળાંક લઈને દિશાઓ બદલીને આગળ વધતી જોવા મળી રહી છે. આમ બદલાઈ રહેલા હવામાનની વચ્ચે કચ્છ, સૌરાષ્ટ્રના તટીય વિસ્તાર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર આજની રાત્રિ દરમિયાન આંધી, તુફાન, વંટોળની વચ્ચે મેઘરાજાનું તાંડવ સંપૂર્ણ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે. અને ગુજરાતની અંદર આગામી 3 તારીખ, 4 તારીખ ને 5 તારીખના રોજ પણ અનેક વિસ્તારોની અંદર તોફાની વરસાદ વરસવાની નવી નકોરને તાજી આગાહી ગુજરાત માટે હાલ જાહેર કરવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો આવનાર 3 દિવસ માટે ગુજરાતની અંદર ગાજવીજ સાથે વરસાદ વરસવાની તીવ્ર સંભાવના દર્શાવવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની સાથે માવઠાની અસરો વધતી હોય તેમ ગુજરાતના અનેક વિસ્તારની અંદર આ નવી સિસ્ટમ ભૂક્કા બોલાવતી જોવા મળવાની છે. ગુજરાત તરફ 3 વરસાદીય સિસ્ટમ સક્રિય થવાને લઈને કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન,
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદીય સ્ટ્રફ એટલે કે એકસાથે 3 સિસ્ટમ સક્રિય થવાને લઈને વરસાદ માટેનું મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે, જેમાં ખાસ કરીને આગાહીકાર દ્વારા એવી પણ એક આગાહી કરવામાં આવી છે જેને લઈને હાલ અત્યારે ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં કમોસમી વરસાદ અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી ગુજરાતના વિસ્તારની અંદર તોફાની પવન ફૂંકાશે, જેને લઈને ખેડૂતોના તૈયાર પાક જેમાં પણ કેરીના પાકોની અંદર પુષ્કળ નુકસાન થવાની ભીતિ હાલ ખેડૂતોને સતાવી રહી છે. તે ઉપરાંત દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ આજે ગાજવીજ સાથે વરસાદનું સંકટ વધતું જોવા મળવાનું છે. ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છના ક્ષેત્રની અંદર, સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, વડોદરા, સુરત, તાપીના ક્ષેત્રથી લઈને નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે આંધી, તુફાન, વીજળીના કડાકા ભડાકાની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા સાથે આ નવો રાઉન્ડ ગુજરાતમાં તબાહી મચાવતો જોવા મળી શકે છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે તેમજ વીજળી પડવાની પણ અનેક જગ્યાઓ પર શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ઉનાળાની સિઝનની શરૂઆતની સાથે જ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ભારે પાકોને મોટું નુકસાન થવાની ભીતિ હાલ ખેડૂતોને સતાવી રહેલી જોવા મળી રહી છે.